સ્વાગત છે મિત્રો તમારું કાઠિયાવાડી પ્રોગ્રામ રેસિપીમાં। આજે એક મિત્રો આપણે નવી રેસિપી અને એકદમ નવું શાક લઈને આવી ગયા છે। મિક્સ શાકભાજીનું શાક છે, તેમાં લીલા વટાણા, બટેટા, રીંગણા, ટમેટા વગેરે અલગ અલગ ભાજીનું મિક્સ શાક બનાવશે। ચાલો તો ચાલુ કરીએ મિત્રો શાક બનાવવાનું। સૌથી પહેલાં બધી શાકભાજીઓને પાણીથી ધોઈ નાખશું અને વટાણાને આપણે વ્યવસ્થિત રીતે ફોલી નાખશું। ત્યાર પછી ડુંગળીનું કટિંગ કરી લઈશું। એકદમ નાની સાઇઝમાં આપણે કટિંગ રાખવાનું છે મિત્રો, જેથી ડુંગળી આપણી જલ્દી વઘારની અંદર સડી જાય। ત્યાર પછી આપણે લીલા મરચાંનું કટિંગ કરી લઈશું। અને ત્યાર પછી આપણે ટમેટાનું કટિંગ કરી લઈશું અને બટેટાનું પણ કટિંગ વ્યવસ્થિત રીતે કરી લઈશું। બટેટાનું કટિંગ પણ એકદમ નાનું જ રાખવાનું છે મિત્રો। ટમેટાની આપણે ગ્રેવી બનાવી લઈશું। આ છે મરચાંનું કટિંગ અને રીંગણનું પણ આપણે કટિંગ કરી લઈશું। એકદમ નાની સાઈઝમાં કટિંગ કરવાનું છે રીંગણનું પણ। ત્યાર પછી મિત્રો આપણે બધી શાકભાજીનું કટિંગ થઈ ગયું છે, એટલે આપણે એક તપેલાની અંદર તેલ લઈશું મિત્રો। તેલ આવી જાય એટલે તરત જ આપણે તેમાં રાઈ એડ કરી દેવાની છે। રાઈને વ્યવસ્થિત રીતે આપણે ફૂટવા દઈશું। ત્યાર પછી જીરું એડ કરી દઈશું મિત્રો। ત્યાર પછી તમાલપત્રના પાન, સૂકા મરચાં એડ કરી દઈશું। ત્યાર પછી આપણે લીલા વટાણા એડ કરી દઈશું। લીલા વટાણા આપણે ત્યાર પછી લીલા મરચાં એડ કરી દઈશું। બેને થોડી વાર માટે તેલમાં આપણે ચડવા દેવાના છે, 3 થી 4 મિનિટ સુધી। જો વટાણા થોડાક સડી જાય એટલે તરત જ આપણે જે બટેટાનું કટિંગ કર્યું છે તે એડ કરી દઈશું। ત્યાર પછી તેને બટેટાને પણ થોડી વાર માટે તેલમાં ચડવા દઈશું, આ ત્રણેય વસ્તુને, તેથી વ્યવસ્થિત રીતે ચડી જાય। તેલમાં ચડવા દઈશું। ત્યાર પછી મીઠું એડ કરી દઈશું, જેથી મીઠાનો સ્વાદ બહુ સારો આવે અને બટેટા અને ડુંગળી ચડી જાય વ્યવસ્થિત રીતે। ત્યાર પછી આપણે ડુંગળીનું જે કટિંગ કર્યું છે તે એડ કરી દઈશું। ત્યાર પછી આપણે હળદર એડ કરી દઈશું મિત્રો, અને તેને મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે તેલમાં ચડવા દઈશું। જેવી થોડી ચડી જાય એટલે તરત જ આપણે તેને મિક્સ કરી લઈશું અને ત્યાર પછી મિત્રો આપણે તેમાં હિંગ એડ કરી દઈશું સ્વાદ પૂરતી। ત્યાર પછી તરત જ આપણે લાલ મરચું એડ કરી દઈશું। લાલ મરચાંને આવી રીતે હલાવીને
બધા શાકની અંદર મિક્સ કરી દેવાનું છે, જેથી શાકની અંદર મિક્સ થઈ જાય વ્યવસ્થિત રીતે. ત્યાર પછી મરચાંને આપણે થોડી વાર ચડવા દઈએ અને તરત જ આપણે તેમાં ટમેટાની જે પેસ્ટ બનાવી છે ગ્રેવી તે એડ કરી દઈશું. તેને થોડી વાર ચડવા દઈશું ટમેટાની ગ્રેવી નાખીને. ત્યાર પછી મિત્રો આપણે તરત જ તેમાં પાણી એડ કરી દેવાનું છે, 1 ગ્લાસ જેટલું. એકદમ ધીમા તાપે મિત્રો પાણીને આપણે ચડવાનું છે અને પાણી જેવું ઉબળ. ત્યાર પછી મિત્રો તેને આપણે નીચે ઉતારી લઈશું અને નીચે ઉતારીને તેની અંદર આપણે જીરું પાવડર એડ કરીશું અને કોથમરી એડ કરી દઈશું. આપણું શાક એકદમ મિત્રો મિક્સ શાક તૈયાર થઈ ગયું છે. જો મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો મિત્રો, અને બધાને હવે ટેસ્ટ કરવા માટે ડીશમાં આપીશું. થેન્ક યુ સો મચ.